તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણું એક નવા વ્લોગની અંદર. વાગી ગયા છે રાતના 2 અને આપણે અચાનક ચોટીલા જવા નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ સરાની અંદર. જો જિગ્નેશભાઈ ટાઈમ બતાવે છે 2:21 થઈ છે રાઈટ. તો આપણે સરા પગી જઈએ ને ચા પીવા ઉપર રહી જઈએ. ચા ઘરેથી પીતો નથી. તો આ છે આપણું હોન્ડા અને જિગ્નેશભાઈ કે ચા પી નાખીએ. શું કે જીગલાલ, પી નાખો ચા? નાસ્તો કરવો જોઈએ? ખાલી ચા બા પી નાખી, માવો બાવો ખાઈને ભાગી ચોટીલા. પ્લાન કઈ હતો નહીં, રાતે અચાનક બની ગયો પ્લાન. તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે ચા પી નાખી, ચા પીને જઈ હાલો. હાલો મિત્રો, આપણે નીકળીએ. માવો ખાઈ લીધો છે અને નાસ્તો લઈ લીધો. ઠીક, નાસ્તો લઈ લીધો. નાસ્તો ખાઈને બોકર મેં માવો ખાઈ લીધો. હવે ચાલો હારો નીકળીએ. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. જોવા મળશે તમને આગળ થાય છે. ચાલો તમે ફાઇનલ મિત્રો આપણે થાનની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આપણે અત્યારે જઈશું બ્રિજ ઉપર. થાનની અંદર એક કઈ દુકાન ખુલ્લી નથી, એક એટલે એક પણ. એ ખબર આપણું મોટું થાન એ પણ શું કામ મોટું સિટી, એક કઈ દુકાન નથી ખુલ્લી. બ્રિજ ઉપર હે જો કઈક આવો નજારો. આ દાદાનું તલાવ હોય આની પાસે અને આ દાદા આપણે પહોંચી ગયા. હાલો મળીએ આપણે આગળ. હવે એવું વાત આવ્યો કંઈ ખબર નહીં, પણ જેવો પણ આવ્યો હોય આપણે આગળ જઈને મળીએ. થાનની અંદર તો પહોંચી ગયા રાઈટ. થાનની અંદર તો મિત્રો આપણે નાવાની વાઘથી આગળ આ બાજુ આવી ગયા હતા. આપણે વચમાં ઘડીક રોકાઈ ગયા હતા, ઘડીક આરામ કર્યો હતો અને અત્યારે આપણે આવડો મોટો ઢાળ ચડી અને ઉપર આવ્યા. થાક લાગી ગયો માં ચડ્યા. આવડો ઢાર હે. ક્યાં કણ પહોંચ્યા? નાવા ટેપી જાય. ક્યાં કણ પહોંચ્યા? નાવા ચા કેમ? ચા ના ખાતી. ખોટીનો મું હે. ચા પીને ખોટું બોલે. ભાઈબંધે ચા બનાવી હતી અત્યારમાં. બેન એમને પાઈ એમણે તો ન કોઈ પાય. ચાલો મિત્રો ચા પી લઈ અને દર્શન કરવા દઉં. એટલે અમે એમ બી છે ને મોજ માટે નીકળ્યા હતા. અચાનક થોડું કામ હતું એક પ્રશ્ન. મિત્રો આપણે પહોંચી જઈએ ચોટીલા. એ જગ્યા પે મિની વ્લોગ ચાલુ કરી દીધો હે. જો એમાં એવું હતું કે આપણે ગેટનો વિડીયો લેવાનું ભૂલી ગયા હતા. જેમ આગળ ચડતા જઈને હાલો તમને નજારો દેખાડતો હતો આગળ. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. બાય 6 ચાન્સ. જગ્યા ભાઈ હલાવે છે. ને તમને ઓલું મળે સિક્કા ચોટાડી ઝાડ બતાવું. થોડીક વારમાં આપણે બતાવું. હાલ ને જીગા
ઘણું બધું વાડું પડે. હાલ ને જીગાલાલ, હાલો ને તમને થોડુંક અધરજણ બતાવું. સિક્કા સોટાડવાનું ઝાડ આવે ને અહીંયા બધા સિક્કા સોટાડે છે એ તમને ઝાડ બતાવું. હું તમને બતાવું આજે સિક્કાનું ઝાડ રહ્યો નહીં આવું તે કેટલા ચોટાડ્યા જો. પાણા મારી મારીને બે વરાય હતી. આનું શું માન્યમ રાખવામાં આવતું છે કે સિક્કામાં સોટાડે? ઢીબીને સોટાડી દીધા. આ નીકળી ગયો. જીગાએ એક ચીકો કાઢી લીધો હે. મેં પણ મૂરિયમ હતી નાખ્યા. આની શું માનવતા હોય છે કે આ ઝાડવાની અંદર સિક્કા સોટાડે છે? ઘણા માણસો સોટાડે છે. તો આજે આપણે પણ આવી જાય અને ચેક કરી દીધું આપણે ઝાડ. અને એક ચીગાલાએ ચીકો લઈ લીધો હોય. લઈ લીધો આપણે. આપણી ભાગમાં હતો નીકળી ગયો સિક્કો. બાકી નીકળી એવા હે નહીં. પાણા મારી મારીને ઢીબી નાખ્યા. નીકળ્યો કોઈ દી આવું છે કંઈક. આપણે પણ આ ઝાડું જોઈ લીધું છે સિક્કાનું. જો આમાં વધારે સિક્કા. ચાલો મિત્રો હવે આપણે ઉપર ચોટાડે થોડુંક જ ચડવાનું રહ્યું છે ઉપર ચોટાડ્યા. હાલો તમને ઠેઠ જઈને નજારો બતાવું અને આ બાજુ ચોટીલાનો પણ નજારો બતાવું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને જિગ્નેશભાઈ થાકી ગયા છે. ચાલો તો આગળ જઈને મળ્યું. કરી લો તમે પણ દર્શન. પહોંચી ગયા છે આપણે ચામુંડમાનું દર્શન કરવા. કોમેન્ટની અંદર લખી નાખજો જય ચામુંડમાં. તો આપણે ચામુંડમાં દર્શન કરી લીધા અને પહોંચી ગયા. હાલો આગળ શું કરું આગળ શું કરી આગળ તમને બતાવું. તો મિત્રો આપણે દર્શન કરીને નીચે આવતા રહ્યા છે. અને એવું લાગે છે કે આ વ્લોગ મોટો થઈ ગયો છે. તો આપણે વ્લોગને હવે અહીં એન્ડ કરી નાખીએ. હવે મળીશું નવો વ્લોગ વિડીયોની સાથે. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરવાનું ન ભૂલતા. હવે મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.